जय स्वामीनारायण। त्रिकोणमितीय विधेयो स्वाध्याय 3 में 3.3 में आगळ करीए आपणे। एग्जाम्पल नंबर 14। साबित करो कि sin 2x प्लस 2 sin 4x प्लस sin 6x इक्वल टू 4 cos square x sin 4x। અહીં આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ તો કેવું આપેલું છે sin 2x પ્લસ 2 sin 4x પ્લસ sin 6x। હવે સાઇન પ્લસ સાઇન એવું આપેલું હોય તો આપણને એનું સૂત્ર ખબર છે। અહીંયા પણ એક્સ્ટ્રા આપેલું છે sin x પ્લસ sin y sin x plus sin y equal to 2 sin x plus y by 2 cos x minus y by 2। એનો અર્થ કે 2 sin cos પહેલા કૌંસમાં હંમેશા આપણે બે ખૂણાનો સરવાળો છેદમાં બે, બીજા કૌંસમાં બે ખૂણાની બાદબાકી છેદમાં બે એવું લઈએ છીએ। દરેક સૂત્રમાં આટલું તો કોમન જ છે। કૌંસમાં શું છે x પ્લસ વાય બાય 2, બીજા કૌંસમાં x માઇનસ વાય બાય 2। સાઇન કોસ છે એ દર વખતે ચેન્જ થતા હોય પણ સાઇન પ્લસ સાઇન હોય ત્યારે આવે 2 sin cos। એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ। પણ એવું ક્યારે લાગવું પડે સાઇન પ્લસ સાઇન હોય તો સાઇનના ગુણકમાં કંઈ સંખ્યા હોવી જોઈએ નહીં। અહીંયા બીજા પદમાં શું આપેલું છે 2 sin 4x તો સહગુણકમાં 2 ન ચાલે એટલે આપણે એના ભાગ પડી નાખીએ sin x પ્લસ sin 4x પ્લસ sin 4x। એકને પહેલા પદ સાથે રાખીએ, એકને ત્રીજા પદ સાથે રાખીએ એટલે હવે આવું થશે sin 2x પ્લસ sin 4x એને એક કૌંસમાં લખીએ, sin 4x પ્લસ sin 6x એને બીજા કૌંસમાં લખીએ। sin પ્લસ sin એટલે થઈ 2 sin cos। પહેલામાં બેનો સરવાળો છેદમાં બે એટલે 4x પ્લસ 2x બાય 2, બેની બાદબાકી એટલે 4x માઇનસ 2x બાય 2। sin 4x પ્લસ sin 4xમાં સેમ મેથડ લઈએ 2 sin cos પણ કૌંસમાં શું પહેલામાં બે ખૂણાનો સરવાળો છેદમાં બે એટલે 6x પ્લસ 4x બાય 2, બીજાની અંદર 6x માઇનસ 4x બાય 2 બરાબર। આ સૂત્રનો આપણે યુઝ કરેલો છે। હવે આગળ જોઈએ 4x પ્લસ 2x એટલે 6x બાય 2 એટલે 3x, 4x માઇનસ 2x બાય 2 એટલે 2x બાય 2, એમાં 2 કેન્સલ કરીએ એટલે x વધે, પ્લસ 2 સાઇન 6x પ્લસ 4x એટલે 10x એના છેદમાં 2 છે એટલે થઈ 5x, cos 6x માઇનસ 4x એટલે 2x, 2 કેન્સલ કરીએ તો cos x। આ ટાઈપનું આપણને મળે। હવે બેયમાં કોમન શું છે બે પદની અંદર cos x કોમન છે બરાબર। અહીંયા આપણને બેમાં cos x તો દેખાય જ છે અને 2 છે તો 2 cos x કોમન લઈ લઈએ તો કૌંસમાં વધશે sin 5x એ બીજું પદ છે એમાંથી પહેલાં લખ્યું sin 5x પ્લસ sin 3x। જનરલી આપણે કેવું લખશું કે મોટો ખૂણો છે ને એ પહેલાં લખશું, પાછળ લખીએ તો પણ લખી શકાય પણ આપણે એવી ટેવ પાડીએ કે પહેલાં મોટો ખૂણો લખીએ ખ્યાલ છે તો, એટલે sin 5x પ્લસ sin 3x। ફરીથી sin પ્લસ sin તો આ જ સૂત્ર જે આપણે પહેલાં વાપરેલું છે એ લઈ લેવાનું sin પ્લસ સાઇનનું 2 sin x પ્લસ y બાય 2, અહીંયા x એટલે 5x ને y એટલે 3x, બે ખૂણાનો સરવાળો છેદમાં બે પછી બીજાની અંદર બે ખૂણાની બાદબાકી છેદમાં બે એટલે 2 sin 5x પ્લસ 3x બાય 2 એટલે થાય 6x બાય 2, 8x બાય 2 એટલે 4x વધે, cos 5x માઇનસ 3x બાય 2 એટલે 2x બાય 2 થાય, 2 કેન્સલ કરીએ એટલે cos x વધે। 2 આગળ લઈ લઈએ ગુણાકારમાં 4 થશે, cos ઇન્ટુ cos એટલે cos સ્ક્વેર x થશે અને sin 4x સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર એક સરખા પદનો ગુણાકાર કરી શકીએ બાકી એમને એમ રાખી દેવાનું એટલે 4 cos સ્ક્વેર x sin 4x જે આપણે રાઇટ હેન્ડ સાઈડ જોઈએ છે બરાબર। નેક્સ્ટ જોઈએ क्वेश्चन 15। साबित करो कि cot 4x इंटू sin 5x प्लस sin 3x इक्वल टू cot x इंटू sin 5x माइनस sin 3x।
લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ. કોટ 4x સાઇન 5x પ્લસ સાઇન 3x સાઇન પ્લસ સાઇન એટલે થશે 2 સાઇન કોસ. બરાબર, આ સૂત્ર આપણે ખ્યાલ જ હોવું જોઈએ. સાઇન પ્લસ સાઇનનો શું છે? 2 સાઇન, બે ખૂણાનો સરવાળો છેદના 2 સાઇન. હવે આવશે કોસ, બે ખૂણાની બાદબાકી છેદના 2. 5x પ્લસ 3x એટલે 8x, 8x બાય 2 એટલે 4x, 2 સાઇન 4x ત્યાં. 5x માઇનસ 3x એટલે થયા 2x, 2x બાય 2 એટલે કોસ x. બરાબર, તો છે 2 સાઇન 4x ઇન્ટુ કોસ x. સાઇન 4x છે એને કેન્સલ કરીએ, કેમ કે આપણે કોટ 4x હતા એના શું લખી નાખ્યા છે? કોસ 4x છેદમાં સાઇન 4x. કોટનું સૂત્ર છે કોસના છેદમાં સાઇન, એટલે કોસ 4x અપન સાઇન 4x. એમાંથી સાઇન 4x અંશમાં પણ છે છેદમાં પણ છે એટલે કેન્સલ કરીએ એટલે વધશે 2 કોસ 4x કોસ x. આને પરિણામે કહીએ. લેફ્ટ હેન્ડ સાઈડ છે એનું સાદુરૂપ આપીએ તો છેલ્લે આવું મળે. હવે રાઇટ હેન્ડ સાઈડ કોટ x ઇન્ટુ બ્રેકેટ સાઇન 5x માઇનસ સાઇન 3x. બરાબર, શું ફેર છે? આમાં પ્લસની નિશાની છે વચ્ચે, આમાં માઇનસની નિશાની છે. મેથડ તો સેમ જ છે. પહેલાં આપણે સાઇન પ્લસ સાઇન હતું એટલે સૂત્ર શું લીધું? 2 સાઇન કોસ. હવે સૂત્ર શું આવશે? 2 કોસ સાઇન. બરાબર, જ્યારે સાઇન માઇનસ સાઇન હોય ત્યારે શું આવે? 2 કોસ સાઇન. એટલે 2 કોસ, બેનો સરવાળો છેદમાં 2, 5x પ્લસ 3x એટલે 8x બાય 2 એટલે આવશે 4x. પછી સાઇન બાદબાકી છેદના 2 તો 5x માઇનસ 3x બાય 2 એટલે થાય 2x બાય 2 એટલે સાઇન x. આગળ કોટને તો આપણે ફેરવેલા છે કોસના છેદમાં સાઇન, તો સાઇન કેન્સલ થશે. સાઇન કેન્સલ થશે અને વધશે શું? 2 કોસ 4x ઇન્ટુ કોસ x. તો આ બે પરથી ખ્યાલ આવે કે પરિણામ એકમાં આપણે સાદુરૂપ આપ્યું LHSમાં તો પણ 2 કોસ 4x છે કોસ x. અહીંયા પણ એમ જ છે. એનો અર્થ કે બે સમાન છે એ આપણે સાબિત કરી શક્યા. જય સ્વામિનારાયણ.